નમસ્કાર મિત્રો, ઘણા મિત્રો જીડીએસના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં મિત્રો ગઈકાલે આપણું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. ત્યાર પછી મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે કરાવવાના તે મિત્રો આજના વિડીયોમાં જાણીશું. ત્યાર પછી ઘણા મિત્રોના મેસેજ છે કે અમને ઈમેલ કે ટેક્સ મળ્યો નથી. તો મિત્રો કયા કારણથી તમને ટેક્સ કે ઈમેલ તમને નથી મળ્યો તે મિત્રો આગળ આપણે વિડીયોમાં વાત કરીશું. સૌથી પહેલાં આપણે જીડીએસનું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું તે મિત્રો અહીંયા જાણીએ. ઘણા મિત્રોને ખબર હશે કે જીડીએસનું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું. મિત્રો અલગ અલગ વેબસાઇટ દ્વારા તમે કરી શકો છો. આ મિત્રો ઇન્ડિયન પોસ્ટ એક ગવર્મેન્ટ વેબસાઇટ છે. તેની વેબસાઇટ આપણે અહીંયા ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ઓનલાઈન .gov ઉપર આપણે સર્ચ કરશું એટલે આપણે આવી રીતે વેબસાઇટ ઓપન થશે. આવી રીતે મિત્રો વેબસાઇટ ઓપન થાય. મિત્રો આ જૂની વેબસાઇટ છે. નવી વેબસાઇટને ઓપન કરવા માટે અહીંયા મિત્રો લાલ કલરમાં તમને જોવા મળતું છે ક્લિક હેર, તેના ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમને આવી રીતે નવી વેબસાઇટ ઓપન થઈ જશે. હવે મિત્રો અહીંયા આપણે નીચે થોડા સ્ક્રોલ કરીશું. અહીંયા મિત્રો શોર્ટ લિસ્ટ કરીને મિત્રો અહીંયા આપણે એક ઓપ્શન જોવા મળી રહ્યું છે. અહીંયા મિત્રો તમે જોયું છે તો આવી રીતે તમે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયાથી તમારું રાજ્ય સિલેક્ટ કરી અહીંયા તમારે કોઈ પણ રાજ્યમાંથી તમે ફોર્મ ભર્યું હોય તો તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. અહીંયા આપણે ગુજરાતને સિલેક્ટ કરીએ તો ગુજરાતને આવી રીતે સિલેક્ટ કરશો એટલે લિસ્ટ ઓફ શોર્ટ લિસ્ટેડ અહીંયા આપણે ઓપ્શન જોવા મળે છે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતે લિસ્ટ ઓપન થઈ જશે. અહીંયા મિત્રો મેરિટ લિસ્ટ તમને જે આપણો રેન્જ નંબર છે તે તમને જોઈ તમે મેચ કરીને તમારો નંબર અહીંયાથી ચેક કરી શકો છો કે તમારે આ લિસ્ટમાં નામ છે કે નહીં. અહીંયા મિત્રો ડિવિઝન જોવા મળશે, અમદાવાદ સિટી ડિવિઝન. અહીંયા મિત્રો અલગ અલગ ડિવિઝન નીચે જેમ જેમ સ્ક્રોલ કરશો તેમ તેમ તમને અહીંયાથી ડિવિઝન પ્રમાણે તમને લિસ્ટ જોવા મળશે. અહીંયા મિત્રો કટ ઓફ આપણે જે મેરિટ લિસ્ટની જે કેટલા પર્સન્ટેજ ઉપર હતું તે મિત્રો અહીંયા 95 થી 95.6 અને 84 છે પીડબ્લ્યુડીમાં. આવી રીતે અહીંયા તમે ચેક કરશો તો તમને અહીંયા અલગ અલગ તમને જોવા મળશે. અલગ અલગ કેટેગરી પ્રમાણે તમને અહીંયાથી લિસ્ટ ચેક કરી શકશો. હવે મિત્રો આપણે જે મિત્રોનું સિલેક્શન થઈ ગયું તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ તારીખ સુધી કરાવવાના રહેશે. અહીંયા મિત્રો જ્યારે લિસ્ટ ચેક કરશો તમને અહીંયા આવી રીતે અહીંયા તારીખ જોવા મળશે. અહીંયા 23/3/2026 સુધી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે. જે પહેલાં તમારે 23 તારીખ પહેલાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે. હવે મિત્રો કઈ જગ્યાએ જઈ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. મિત્રો તમને અત્યારે મિત્રો શનિવાર છે, કાલે રવિવાર, મિત્રો 2 દિવસની રજા હોવાના કારણે મિત્રો તમને કોઈ પણ પ્રકારનો ઈમેલ કે ટેક્સ જોવા નહીં મળ્યો હોય. હવે મિત્રો સોમવારે તમને ટેક્સ ને ઈમેલ બંને જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમને અહીંયા સેન્ટરની જગ્યા તમને બતાવવામાં આવશે. તમે કઈ જગ્યાએ જઈ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે. અને મિત્રો આપણું બીજું લિસ્ટ ક્યારે જાહેર થશે. હવે મિત્રો 23 તારીખ પછી આપણું ડોક્યુમેન્ટ વેરિફિકેશન 23 તારીખ સુધી ચાલશે. જે નવા હાલ જ આપણે જે સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ છે તેમનું અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન 23 તારીખ સુધી ચાલશે. ત્યાર પછી મિત્રો તેમાંથી ઘણા મિત્રોનું રિજેક્ટ પણ થઈ શકે છે કોઈ ડોક્યુમેન્ટના કારણથી. ત્યાર પછી મિત્રો અથવા તો માર્ચ મહિનાના એન્ડમાં આવી શકે છે અથવા તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં તમને નવું લિસ્ટ જોવા મળી શકે છે. જે મિત્રોનું સિલેક્શન થયું હોય મિત્રો કોમેન્ટ કરી દેજો કેટલા મિત્રોનું કઈ જગ્યાએ સિલેક્શન થયું છે. મિત્રો મળે છે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.